આપણે કોઈનાથી ઉદ્વેગિત ન થઈએ તો સમજમાં આવે, પણ આપણાથી કોઈને ટેન્શન ન થાય, ઉદ્વેગ ન થાય, એ આચરણ એ વિશુદ્ધ આચરણ છે. એટલે કે જીવનમાં એવું આચરણ જીવો કે ક્યાંક કોઈને એના અભાવનું યાદ ન અપાવીએ, એ રીતે જીવો. કોઈને એના દુઃખ યાદ ન આવી જાય, એ રીતે જીવો. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વિચારની પવિત્રતા નિતાંત આવશ્યક છે. નહીં તો આપણા જ વિચારો આપણા પતનના કારણ બની જાય છે. એટલે એવું કંઈક વાંચન, એવું કંઈક શ્રવણ, એવા વ્યક્તિનો સંગ કે જેના સંગથી મન પવિત્ર થાય, એ નિતાંત આવશ્યક છે. માણસ ગમે તેટલો સ્વસ્થ બને, સમાજ અને તમે બધા જ જુઓ, આખું બધું જ દુનિયામાં જે રીતે ચાલી રહ્યું છે, સમાજ સ્વસ્થ બને શરીરથી, એના માટેના ખૂબ પ્રયાસો બધા જ દેશો કરે છે, પણ મનથી પવિત્ર થાય એના માટેના ક્યાંય પ્રયાસ નથી થતા. આપણી તકલીફ હંમેશા ડિફેન્સિવ હોય છે. હોસ્પિટલ બનાવો, ખૂબ બનાવો, જેથી રોગીના ઈલાજ થાય, પણ વ્યક્તિ રોગી ન બને એના માટેના પ્રયાસ નથી થતા. જેટલા હોસ્પિટલો વધે એ કોઈ સ્વસ્થ સમાજની નિશાની થોડી છે. એટલે કે આ સમાજમાં બીમારી વધારે છે એટલે વધારે જરૂર પડે છે. ઘરડા ઘરો બાંધો, બને એટલા ઘરડા ઘરો બાંધો, પણ ઘરેથી વડીલોને કોઈ કાઢે જ નહીં એવા વિચારો ફેલાવો, એનો કોઈ પ્રયાસ નથી કરતા. અને એક કાર્ય આ કથા કરે છે, એ કાર્ય મંદિર કરે છે, એ કાર્ય મહાપુરુષ કરે છે. અને એટલા માટે સમાજને પોઝિટિવ વેથી એ રીતે સ્વસ્થ બનાવવાની જરૂર છે કે સમાજમાં સારા વિચારોનો એટલો પ્રચાર થવો જોઈએ કે એને આ રોગથી, દુર્વિચારોથી, દુર્પ્રયાસોથી એને મુક્ત રખાય. પાપ કરતા ને અત્યારના સમયમાં હવે કોઈને કોઈનો ડર નથી અને કોઈને કોઈની શરમ નથી. હવે તો તમારો આત્મા તમને પાપ કરતા રોકે ને તો જ આપણે રોકાઈએ એમ છે. આપણી જ સમજણ કેળવાય ને તો જ આ બધું રોકાય એમ છે, બાકી કોઈને કોઈનો ભય નથી રહ્યો. અને એવા સમયે એટલે જ આ સત્સંગ, કથાઓ, સદવિચારો, મહાપુરુષો, મંદિરોની આવશ્યકતા વધી છે અને વધારે થવું જોઈએ, જેથી સમાજ વિચારોથી સ્વસ્થ બનેલો રહે. નહીં તો આ જ સ્વસ્થ ને આ જ બળ ને આ જ સામર્થ્ય સમાજના પતનનું કારણ બની જશે. આજે તમે જુઓ, દુનિયાના લોકો એક સાથે 10% લોકો બીમાર એક સાથે પડે ને તો એ દુનિયા પાસે ઈલાજ કરવાનો ઉપાય નથી, બેડ નથી. કોરોનામાં આપણે બધાએ જોઈ લીધું. ગમે તેટલા ડેવલપ કન્ટ્રી કહેવાતા હોય પણ એક એક ખાટલા માટે બધા તરસતા હતા. પણ યુદ્ધ કરવું હોય તો એટલા હથિયાર છે કે બધા પોતપોતાના દેશને ખતમ કરી દે. તો જરૂરત શેની છે સમાજમાં, એનો વિચાર થવાની નિતાંત આવશ્યકતા છે. તો મનને પવિત્રતા, આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, અનેક પ્રકારની શુદ્ધિઓની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે. આપણે તો આગળ કથાને આગળ પ્રવાહ લઈ જઈએ. કહ્યું કે આ કથા તો એવી છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. એમ સુતજીએ કહ્યું કે જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા જઈ રહ્યા છે એવા જ સમયે આકાશમાંથી વિમાનો ઉતર્યા, દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને અમૃતનો કળશ લઈને કહેવા લાગ્યા સુખદેવજીને કે એમ કરો, તમે કથા કહો અને 7 દિવસ લાગે એના કરતા તમારે આને મૃત્યુથી મુક્ત કરવો છે ને, લો આ અમૃત પીવડાવી દો સ્વર્ગનું, એટલે અમર બની જશે. સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, રાજા, જો આ દેવતાઓ આવ્યા છે, સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે, તારી સામે 2 ઓપ્શન છે. એક બાજુ છે કથામૃત અને બીજી બાજુ છે સ્વર્ગામૃત. તારે શું જોઈએ છે? જો 3 અમૃત શાસ્ત્રોમાં બતાવ્યા છે. દેવતાઓ માટે સ્વર્ગનું અમૃત છે જે સમુદ્ર મંથનમાં નીકળ્યું છે, એનાથી એ લોકો ચિરંજીવી થઈ ગયા છે. અસુરો માટે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. એટલે જ્યારે જ્યારે દેવતાઓ અસુરોને મારે છે ત્યારે સંજીવની વિદ્યા દ્વારા શુક્રાચાર્ય પાછા જીવિત કરી લે છે બધા. તો દેવતાઓ માટે સ્વર્ગનું અમૃત, અસુરો માટે સંજીવની, પણ મનુષ્ય માટે કથામૃત છે જે પ્રભુએ આપ્યું છે. નહીં તો એમ થાય પ્રભુ આ બધી લીલાઓ કરી શા માટે?
કે જ્યારે પ્રભુ પ્રગટ રૂપે ન બિરાજતા હોય ને ત્યારે આપણા જેવા ભક્તો પ્રભુની આ લીલાનું ગાન કરી અને જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ એટલે પ્રભુ આ લીલા કથાઓ દ્વારા પ્રગટાવે છે, શાસ્ત્રો દ્વારા પ્રગટાવે છે કે અનવતાર દશામાં ભગવાનની કથા એ આપણા માટે અમૃત બની જાય. એટલે જ ગોપી ગીતમાં ગોપીઓ પણ કહે છે, જીવોને શાંતિ આપનારું કોઈ અમૃત હોય તો પ્રભુ આપનું કથામૃત છે. કલ્મશાપહમ, મનના કલ્મશોને ધોઈ નાખનારું છે. શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના, અને ભૂરિદ જનો સતત એનું ગાન કર્યા કરે છે. સુખદેવજી પૂછે છે, મહારાજ બતાવો કયું અમૃત પીવું છે? ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું, સ્વર્ગનું અમૃત પીશ તો અમર બની જઈશ, પણ કથામૃત પીશ તો અભય બની જઈશ. એ 100 વર્ષ સુધી ચિરંજીવી રાખશે અથવા અનંતકાળ સુધી ચિરંજીવી રાખશે, પણ કથામૃત પીશ ને તો એક એક ક્ષણ 7 વર્ષ જેવો આનંદ મને આપશે, જીવનની તૃપ્તિ મને આપશે. ભલે લાંબુ જીવન થાય પણ ભયભીત થઈને લાંબુ જીવા કરતા એક ફૂલની જેમ ખીલી અને સુવાસ પાથરીને જવું એ વધારે ઉત્તમ છે. અને આમ વિચાર કરી કો સુધા કો કથા લોકે કો કાચ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્ય એવમ તદા દેવાન જહાસ. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણી. બે હાથ જોડીને ક્ષમા માંગીને કહ્યું, મારે સ્વર્ગનું અમૃત નથી જોઈતું, મારે તો કથામૃત પીવું છે. કારણ કે ગુરુના મુખે પીધેલું આ કથામૃત એ તો શાશ્વત બનાવી દેશે, ચિરંજીવી. અને એટલા માટે સ્વર્ગના દેવતાઓને પણ આ કથામૃત દુર્લભ છે. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ સ્વયં સનતકુમારોએ નારદજીને સંભળાવી હતી. પ્રશ્ન કર્યો, અરે સનતકુમારો તો સતત પરિભ્રમણ કરતા રહે છે અને નારદજી પણ એક ઠેકાણે રહેતા નથી, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં કે આ કથા શ્રવણની વિધિ બતાવી? અને ત્યારે કથાને આગળ લઈ જતા સુતજી કહેવા લાગ્યા, આ ચારે સનતકુમારો કુમાર અવસ્થા 5 વર્ષની અવસ્થામાં સનતકુમારો રહે છે, સતત ભગવદ નામનું સ્મરણ કરતા રહે છે. આદિ ઋષિઓ છે આ લોકો, પણ ભગવદ નામ એક ક્ષણ છોડતા નથી, એટલે કાલનો પ્રભાવ એમના પર આવતો નથી. એટલે આટલા આદિ મુનિઓ હોવા છતાં 5 વર્ષની આયુના રહે છે. હરિશરણમ નામનું અખંડ ઉચ્ચારણ કરતા રહે છે. અને એકવાર બદ્રી વિશાલમાં સત્સંગ માટે આ સનતકુમારો ભેગા થયા અને જ્યાં સત્સંગની શરૂઆત કરવા જ જાય એટલામાં ઉતાવળે નારદજીને જતા જોયા. સંત ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ નારદજીના મુખમાં ચિંતન નહીં પણ ચિંતા દેખાય. અને એટલા માટે પૂછ્યું કે મહારાજ, આમ ઉતાવળે ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? આ બે તો પ્રશ્નો સમજવાના છે, ક્યાંથી આપણે આવ્યા અને ક્યાં જવાનું છે. અને આ બે પ્રશ્નોના ઉત્તર જેને ખબર નથી હોતી ને એ સદા ચિંતામાં જ હોય છે. नारद जी ने पूछा कि महाराज आप कहां से आ रहे हो और ऐसी चिंता क्यों है आपके मुख में? અને ત્યારે નારદજીએ પોતાની કથા કહેતા કહ્યું, લાવો તીર્થોમાં યાત્રા કરીને આવું. કારણ કે તીર્થો કેવલ પૃથ્વીમાં જ છે અને એમાં પણ ભારત વર્ષમાં. એટલે શ્રેષ્ઠ ઉત્તમ જાણી એટલે પુરાણમાં ક્યાંક ક્યાંક પૃથ્વી શબ્દ ભારત માટે વપરાયો છે. કારણ કે પૃથ્વી શબ્દ તો કયો પણ જ્યાં જ્યાં સ્થળો ગણાવ્યા બધા ભારતમાં જ છે. આપણે મહાપ્રભુજી માટે પણ કહીએ છીએ કે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. મહાપ્રભુજી ભારતની બહાર નથી પધાર્યા, પણ એ ભારત વર્ષની પરિક્રમાને પણ આપણે પૃથ્વી પરિક્રમા કહીએ છીએ. દરેક તીર્થોમાં નારદજી ગયા. બધે જ હું ગયો. શેના માટે? શાંતિ માટે, આનંદ માટે, પવિત્રતા માટે. પણ નારદજી ખિન્ન મનથી કહેવા લાગ્યા, જ્યાં પણ ગયો બધે જ કલયુગનો પ્રભાવ મને દેખાયો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં એ જ કહ્યું ને, સર્વ માર્ગેષુ નષ્ટેષુ. જ્યારે બધા જ માર્ગો ને તીર્થોમાં તીર્થત્વ ન દેખાય, ચારે બાજુ નારદજીએ જોયું શું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરા કાકુટ ભાષણ. કલયુગના લક્ષણો જોયા ચારે ઓર. સંસારમાં ને શહેરોમાં દેખાય તો વાંધો નહીં, પણ જ્યાં માણસ પવિત્ર થવા જતો હોય એ જગ્યાએ પણ જો કલયુગ દેખાય તો માણસ પવિત્ર થવા જાય ક્યાં? મહાપુરુષોની ચિંતા એ છે. તમે ઘરે
પરિવારમાં સમાજમાં ક્લેશ હોય પણ શાંતિ માટે હવેલી જતા હો ને ત્યાં જ તમને ક્લેશ મળે તો એમ થાય કે શાંતિ માટે જવું ક્યાં? આ તો ફાયર બ્રિગેડ હોય, લાય બંબામાં જ આગ લાગી એવું થયું કે જે આગ બુઝાવવા માટે ના હતા અને ત્યાં જ આગ લાગી હોય એમ કહેવાય. જ્યાં જ્યાં માણસ શાંતિ માટેના પ્રયાસ કરે છે ત્યાં વધારે અશાંતિનો અનુભવ થતો દેખાયો. અને એટલા માટે જ બને તો કોશિશ કરો આપણા ધર્મ સ્થાનો, આપણા તીર્થ સ્થાનો, આપણા લૌકિક પ્રપંચોથી દૂર રહે એનો પ્રયાસ આપણે જ કરવો રહ્યો.